અમદાવાદની નરોડા 6 સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી લાંચિયા કર્મચારીઓ પકડાયા છે। દસ્તાવેજના કામ માટે લાંચ લેતા હતા સબ રજિસ્ટ્રાર સહિતના 4 આરોપી અને 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા 3 આરોપી રંગે હાથ પકડાયા છે। ઓપરેટર્સ ટોકન અનલોક કરવા માટે ઉઘરાવતા હતા પૈસા અને અગાઉ ઓનલાઈન ₹35,000નો તોડ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। તો ફરિયાદીની ફરિયાદને પગલે એસીબીએ જાળ ગોઠવી લાંચિયા કર્મચારીઓને સકંજામાં લીધા। સબ રજિસ્ટ્રાર આકાશ દેસાઈ, જય આદિવાસી અને નરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ ફરાર ઓપરેટર રાહિલ શેખની શોધખોળ શરૂ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, એસીબીની ટ્રેપમાં લાંચિયાઓ ફસાયા છે, શું વધુ અપડેટ? હજી ખાસ તો ફરી એક વખત જે લાંચિયા કર્મચારીઓ છે તેનો પર્દાફાશ થયો છે ને એસીબીની ટ્રેપમાં તે ઝડપાઈ ગયા છે। ખાસ કરીને અસારવામાં જે આવેલી જે નરોડા 6 જે સબ રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં જે સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા આકાશ દેસાઈ અને તેની સાથે તેના સહ કર્મચારી જય આદિવાસી અને રાહિલ શેખ જે પોતે સર્ચ ઓપરેટર છે અને એક પ્રજાજન વ્યક્તિ નરેન્દ્ર ઉર્ફે સોનુ બોરા, આ ચારેય વ્યક્તિઓ દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગ માંગી હતી। ફરિયાદીના પોતાના જે રહેણાંક મકાનનો દસ્તાવેજ કરાવવાનો હતો તેને લઈને જે આકાશ દેસાઈ દ્વારા જ્યારે તેમાં કેટલીક ખામીઓ કાઢવામાં આવી હતી અને કચેરીમાં જે અન્ય જે આરોપી જે છે જય આદિવાસી તેને આ કામ સોંપતા તેને વોટ્સએપમાં કોલ કરીને દસ્તાવેજનું કામ થઈ જશે તેની માટે તેણે લાંચની માંગ કરી હતી। ખાસ કરીને જે 2.5 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાં ઓનલાઈન જે 35,000 જેટલા ફરિયાદી ચૂક્યા હતા। બાદથી આરોપીઓ દ્વારા જે સતત લાંચની માંગ કરવામાં આવતા હતા અને જે દસ્તાવેજનું કામ છે તે અટકાવીને રાખ્યું હતું, જેનાથી કંટાળીને આ જે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવીને જે રજિસ્ટ્રાર જે છે આકાશ દેસાઈ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે અન્ય જે સર્ચ ઓપરેટર જે છે રાહિલ તે ફરાર થતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।